હાલો મિત્રો, દેશી લેબ માધવ ફાર્મમાં આપનું સ્વાગત છે. અને આમ જોઈને તો હમણાં આપણે થ્રેશર હાંકતા 2-3 દિવસ માંડવીનું કામકાજ કર્યું, કારણ કે આખા ગામના કાઢી અને પછી આપણો વારો આવ્યો હતો. આપણે 3 દી હાંક્યું થ્રેશર મગફળીમાં. હવે એ કામ પૂરું થઈ ગયું. હવે પાછું જીરાનું કામ છે, અરૂડા ઉપાડવાના છે, પણ મજૂરવાળો અભાવ બહુ છે. હવે આગળ હું કરી એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો. હવે જે સુરભી 11નો ફોલ્ટ હતો ને એ હજી દેખાય છે, એ તમને હું બતાવું. એનું કારણ છે કે બુદ્ધિ છે ને બદામ ખાવાથી ના આવે, ઠોકર ખાવાથી આવે અથવા અનુભવથી આવે. બરાબર છે. આપણે અમુક સમયે એવું સમજી બેસી કે બિયાણમાં ફોલ્ટ છે ને આમાં છે ને ફલાણું છે ને ઢીકણું છે ને પૂછડું છે ને, પણ હકીકતે અનુભવ થાય તો જ ખબર પડે કે બિયાણમાં ફોલ્ટ છે કે જીગામાં ફોલ્ટ છે કે શું હકીકત છે. એ બતાવું તમને. એટલે મિત્રો, આ છે પાણીનો ધોરિયો. એની આ બાજુ છે ને આ 6 ક્યારા છે, એ કાયદેસર લીલકાઈ છે. જો આમ કેમેરામાં તમે જોઈ શકો. અને આ બાજુ છે આ ક્યારા રહ્યા ને છે બધા, એ બધા 5 થેલી વાવેલ છે. અને આ પછીનું 1 થેલી વાવેલું છે. હવે આના ક્યારા લીલકાવા માંડ્યા છે. આનું કંઈ બહુ નથી હાંધા મેળથીઓ, કારણ કે એક જ બિયારણ છે, એક જ વાવેતર છે, એક જ જમીન છે, પણ ટૂંકમાં લોટ ફેરફાર થઈ ગયેલો છે. હવે એમાં આપણે પણ ખ્યાલ નથી રહ્યો કે ભાઈ આ કઈ થેલી છે અને આ કઈ થેલી છે. નકર હજી એના ઉપર આપણે કંઈક સંશોધન કરત, પણ કાંઈ વાંધો નહીં. જે થયું એ આમાં હાવ એવું નથી, પણ 50% જેવું થયું છે, એટલે પારવું થાય. અને આ છે એ કાયદેસર લીગલી ઘાટું થયું છે. આપણે જે પ્રમાણે વાવ્યું ને એ પ્રમાણે ઉગ્યું છે. હવે આમાં તમે જીરું જોઈ શકો, દેખાય છે. હવે આ 6 ક્યારા 1 2 3 6 ક્યારા. આ 6 જોઈ લ્યો ને એટલે આ ગમતા નથી. જોઈ લ્યો, આમાં ક્યાં જીરું દેખાય છે? દેખાય જીરું આમાં. હવે આમાં જોઈ લ્યો, આમાં આયરું દોરી ગયું. જોઈ લ્યો, ઓલે બાજુવાળો ક્યારે લીલકાવા માંડ્યું છે. આમાં છે કરકાય છે. મિત્રો, આ સુરભી 11 છે ને, સુરભી 11 એ લિમિટેડ વસ્તુ આપેલી છે. હવે હજી ઘણી વાવ્યા છે, પણ હજી કોઈને બહુ ફરિયાદ નથી આવી કે ભાઈ મારે નથી ઉગ્યું, મારે ઓછું ઉગ્યું, કે આ છે તે છે. આપણે હાવ નથી ઉગ્યું એવું નથી, પણ 5 થેલી છે ને એ બહુ ઓછું ઉગ્યું, 50% ઉગ્યું હે. અને જે આ 1 થેલી છે ને એ 90% ઉગાવ આવી ગયો છે, એટલે થોડોક કાપ રહે. આમાં 50% છે, એમાં નહીં શેકલી આવે તો શું કરવાનું? કારણ કે આપણે દેશી જુગાડ બહુ જાજો કરી લીધા છે. જો પાછળ ઓળાને દોર્યું ના તેને દેખાય એટલે કંઈ વાંધો નહીં આવે. અને આપણે ખેતરમાં ઉડાડવા જતાય નથી, ટાઈમે નથી. કારણ કે એને કહી દીધું ભાઈ તમને દયા આવે તો રાખી દેજો, ને કે થયું. એટલે થોડુંક તકલીફવાળું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, થોડું હું માહિતી શેર કર્યા રાખ્યું. અને થોડીક તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. 3 દી થ્રેશર રાખી લીધું ને એમાં અવાજ થોડોક ડાઉન થયો છે, પણ 2-3 દિવસમાં રિકવરી આવી જાય. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.